ધંધુકામાં રાષ્ટ્રભાવનાથી ઉદ્ભવેલા ઉદ્દેશ્ય સાથે રક્તદાન કેમ્પનું આયોજન, મહારેલીથી ભવ્ય પ્રારંભ। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવતીકાલે તારીખ 29 જૂન 2025ના રોજ રવિવારના દિવસે ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ અને આસ્થા ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રભાવનાથી ઉમટેલા ભાવ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના અનુસંધાને આજે એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જે શહેરના મોટા 4 રસ્તાથી શરૂ થઈ આખા શહેરમાં પરિભ્રમણ કરીને રાષ્ટ્રપ્રેમના જયઘોષ વચ્ચે સમાપ્ત થઈ। રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો બાઇક સાથે જોડાયા હતા અને ડીજેના ઉમંગભર્યા તાલે શહેરમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું। આ રક્તદાન કેમ્પ તાજેતરમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે સમર્પિત છે। ધંધુકા નગરના શ્યામઘાટ સ્કૂલ ખાતે રવિવાર સવારે 7 વાગ્યાથી આખો દિવસ કેમ્પ ચાલુ રહેશે। વિશેષ વાત એ છે કે રક્તદાન કરનારા દરેક યુવાનોને પ્રોત્સાહન રૂપે એક સીલિંગ ફેન આપવામાં આવશે। આયોજકો દ્વારા ધંધુકા તથા આસપાસના ગામોના યુવાનોને મોટી સંખ્યામાં રક્તદાન માટે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ માત્ર રક્તદાન નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ અને માનવતા માટે સમર્પિત યુવાનોની ભાવનાનું પ્રતીક પણ છે। રિપોર્ટર CK બારડ।